સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। તાપીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તાપીના ડોલવણમાં આંતરિયાળ વિસ્તારમાં ફરીથી ધર્માંતરણનો મુદ્દો ગુંજ્યો છે। ધર્માંતરણના દાવા વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। શાળાના કેમ્પસમાં જ ચર્ચ હોવાથી આ મુદ્દો ગરમાયો છે। હરિપુરાની સરકારી શાળામાં જ ચર્ચ હોવાથી હિન્દુ નેતાઓ રોષે ભરાયા। પરિસરમાં એક તરફ શાળા અને બાજુમાં જ ચર્ચ, તપાસ કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે। શાળા પહેલા જ ચર્ચ બન્યું હોવાનો આ તરફ શાળાના આચાર્યએ દાવો કર્યો છે। વિવાદને પગલે વહીવટી વિભાગના અધિકારીઓ તપાસ માટે દોડ્યા છે। અગાઉ મોરારી બાપુએ પણ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે શાળામાં 70%માંથી 75% શિક્ષક ઈસાઈ છે, જેમનો પગાર સરકારનો પગાર ખાય છે અને ધર્માંતરણ કરાવે છે। ત્યારે સવાલ એ થાય કે શું આ રીતે માસૂમ બાળકોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે? स्कूल ने कंपाउंड में प्रार्थना घर से बहुत जूनू है। मारा हिसाबे 1975-76 में प्रार्थना सभा ने काचू थक्चर बनायेलो हतो। त्यारथी चालता चालता पछी रिपेर थयो। 93-94 में बीजी वखत रिपेर थयो ने आज सुधी प्रार्थना सभा चालू है। हाल में अठवाडिया में एक वखत प्रार्थना सभा चाले से दर शुक्रवारे सांजना। स्कूल ने समय में कोई पण प्रवृत्ति करता नहीं। ऑनलाइन पर योगी देवनाथ बापू जोड़ाया है। बापू, स्वागत है आपનું न्यूज कैपिटल में। फरी एकवार धर्मांतरणનો આ મુદ્દો ગુંજ્યો છે, કારણ કે શાળાના કેમ્પસમાં જ ચર્ચ હોવાથી હવે તપાસનો વિષય બન્યો છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। જી, આ તો એક કદાચ દાખલો હશે, પણ એવા તો કામ બધા ધડલ્લેથી થઈ રહ્યા છે, સારે આમ થઈ રહ્યા છે। અમે પણ એ વિસ્તારમાં ઘણી જગ્યાએ બધા જોયો છે। એ લોકો ઈસાઈ મશીનરીઓ છે, તો એ તો એક પોતાનો એજન્ડા લઈને આવી છે ને, એ એજન્ડા ઉપર કામ કરે છે। અને એનો એજન્ડા છે કે હિન્દુઓનો કેવી રીતે ધર્મ પરિવર્તન કરાવવો। ગમે તે પ્રલોભન આપી, ગમે તેમ કરી અને ધીરે ધીરે કરીને એમનો ધર્મ પરિવર્તન કરાવવો, અને એ ધડંદેથી ચાલી રહ્યો છે। વચ્ચે થોડા દિવસ આપે એક મોરારી બાપુનો કથાનો વિષય ઉઠ્યો હતો, એ તો બિલકુલ સાચો છે। અને ત્યાંના અમુક જો ધારાસભ્યો ઊંચા નીચા કૂદતા હતા કે આમ છે ને ફલાણું છે ને તે છે, અને એને સામે આજે એ સામે દાખલો છે। ભાઈ, સ્કૂલની અંદર ચર્ચ બનાવવાનો ક્યાં વિષય આવી ગયો? સ્કૂલ ચર્ચને સ્કૂલને શું લેવા દેવાનું? તો આ બધો ટોટલ જો કામ થઈ રહ્યો છે એ ધર્મ પરિવર્તનો થઈ રહ્યો છે, ને આજે નહીં વર્ષોથી થઈ રહ્યો છે અને ચાલુ છે। અને મને લાગે છે કે સમાજને આગળ આવવો જોઈએ ને, કે આ જો એક પ્રલોભન આપી અને જો હિન્દુઓનો ધર્મ પરિવર્તન થઈ રહ્યો છે, આદિવાસી વિસ્તારોમાં જો થઈ રહ્યો છે, એને બંધ કરવો જરૂરી છે। બિલકુલ બાપુ, આ પહેલા મોરારી બાપુ પણ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે અને તેમણે પણ કહ્યું હતું કે 70%માંથી 75% શિક્ષકો એવા છે કે જે ઈસાઈ છે અને ધર્માંતરણ કરાવતા હોવાનો પણ ક્યાંક તેમણે આશંકા વ્યક્ત કરી હતી। તો શું આ રીતે માસૂમ બાળકોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે? આપને શું લાગે છે? ચોક્કસ એમાં એ વાત સત્ય છે, 1000% એમાં કોઈ જૂઠાણ નથી। અને ત્યાં જ્યાં ક્રિશ્ચનો શિક્ષકો છે, તો એ તમને થોડા કોઈ સંસ્કૃત ભણાવવાના છે, થોડો તમને ભારતીય પરંપરાગત વસ્તુઓ ભણાવવાના છે, થોડો તમને કોઈ સનાતનનો કઈ વિષય શીખડાવવાના છે, ભારતની શું પરંપરાઓ છે, શું ભારતનો અસ્તિત્વ છે, શું ભારતનો ગૌરવ છે, એ થોડો કોઈ શીખડાવવાના છે। એ તો પોતાનો જ બિઝનેસ ચલાવવાના છે, એ તો પોતાની દુકાનો ચલાવવાના છે, અને એ ચોક્કસપણે દુકાનો ચલાવે જ છે, ધર્મ પરિવર્તન કરે છે। ગમે તે કોઈ નકારતો હોય એ વાતને કે ભાઈ આ વાત જૂઠી છે, બિલકુલ જૂઠી નથી। આ વાત 100% સત્ય છે કે આ લોકો કામ એ છે કે ગમે તે એવું કરી ચામ દામ દંડ ભેદ જે પણ ઉપયોગ કરવો પડે એ બધો કરીને આપણે હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવો, અને કરી રહ્યા છે, અને સારે આમ કરી રહ્યા છે। આખો અમુક જગ્યા તો બધા ખુલ્લામાં કરી રહ્યા છે। અમુક રાજ્યો આપ જોશો તો એમાં તો બિલકુલ ખુલ્લામાં ખુલ્લા કરી રહ્યા છે, હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, પ્રલોભન આપીને કરી રહ્યા છે। બિલકુલ બાપુ, આ તો એક શાળા છે કે જે સામે આવી। આ પહેલા આ સાથે અનેક શાળાઓ એવી હશે જે હજુ સુધી આ જ રીતે ચાલતી હશે અને આ જ રીતે ક્યાંક ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હશે, ધર્માંતરણ કરાવવામાં આવતું હશે। ત્યારે આને અટકાવવા માટે હવે શું થવું જોઈએ? કઈ રીતના પગલાં લેવામાં આવવા જોઈએ?
અગલા તો એમાં એવા એક તો કાયદો કડક બનવો જોઈએ, ચોક્કસપણે સખ્ત કાયદો હોય તો કાયદાને નીચે જ એને એક કાર્યવાહી કરવા આવે છે, અટકાવવા આવે. બીજો, સમાજને અંદર જાગરણ લાવવો જરૂરી છે. ત્રીજો, સંત સમાજને આગળ આવવો જરૂરી છે. સમાજ સેવી જો સંસ્થાઓ છે એ સંસ્થાઓને આગળ આવવો જરૂરી છે કે જો આ પ્રોપોગન્ડા ચલાવી રહ્યા છે, આ લોકો પ્રલોભન આપીને એને હિન્દુઓનો જો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે, એને આપણે કેવી રીતે અટકાવવો, એને વિષય ઉપર કામ કરવો પડશે. ત્યારે મને લાગે છે ત્યારે જ એ અટકાવવાનો છે. અન્યથા આપણે ગમે એટલી વાતો કરી લઈએ, વાતોથી કાંઈ નથી થવાનો છે ને એ લોકો જો પોતાનો એક પ્રોપોગન્ડા ચલાવી રહ્યા છે એ સતત ચલાવતા રહેવાના છે. જી જી, આભાર બાપુ અમારી સાથે વાતચીત કરવા માટે. સભા જે સ્કૂલનું કમ્પાઉન્ડ બન્યું છે એ કમ્પાઉન્ડ પછીથી બનાવ્યું ને આ સ્કૂલ પણ પછીથી બની. તે પહેલા અહીંયા પ્રાર્થના ઘર હતું. સ્કૂલ ક્યાં ચાલતી હતી? સ્કૂલ ગામમાં એક ગામના વ્યક્તિ છે, બેન્ડુભાઈ કરીને એક દાદા, એ જો કે અત્યારે નથી, એમના ઘરે ચાલતી હતી આગળ સ્કૂલ. અને કઈ રીતે નિર્ણય લીધો સ્કૂલ બનાવવાનો? સ્કૂલ બનાવવાનો નિર્ણય કે એમના ઘરે કાયમ માટેથી સ્કૂલ ચલાવી નહીં શકાય, એટલે સરકારે પણ ગામ લોકોને કહ્યું કે તમે જગ્યા ફાળવો કરીને, એટલે ગામના આગેવાનો ભેગા થયા અને પછી નક્કી કર્યું કે પ્રાર્થના સભા ઘરની સામે જગ્યા પડી છે, એ જગ્યા પર આ સ્કૂલ બનાવી. એમ કરીને પછી અહીંયા સ્કૂલ બનાવી. ને વર્ષોથી તાપી જિલ્લામાં ધર્માંતરનો ઘણું બધું અહીંયા ચાલી રહેલું છે. જે ડોલવણ તાલુકામાં હરિપુર ગામ છે એમાં ધારાસભ્ય અમારા મહાન કોકણી છે, એ આ સ્કૂલના બાજુમાં જ ચર્ચ ઊભો કરી દીધો છે. એને આ જો બાળકો ભણે છે એ બાળકોને ખ્રિસ્તી તરફ જ વધારે લઈ જશે અને વધારે ને વધારે ખ્રિસ્તી મિશનરીઓ આ વિસ્તારમાં ઘણું બધું ખ્રિસ્તી બનાવે છે. એટલે માટે મેં સરકારને પણ કહું છું કે તમે તપાસ કરો અને આના પર જો અટકાવો અને ઘણું બધું ખ્રિસ્તી બધા બની ગયેલા છે અને હિન્દુઓને બચાવવા માટે તમે થોડુંક આ પગલાં ભરો. એ બાબતે મારે એવું કહેવું કે પ્રાથમિક શાળા 28/7/1973 થી અહીંયા બનાવવામાં આવી છે અને એ પહેલાથી આ ચર્ચ અહીંયા છે, દેવળ અહીંયા પહેલેથી જ. જગ્યા કઈ રીતના છે? આ સર્વે નંબર 54 ગામતળ. તો જે પ્રમાણે અંતરિયાળ વિસ્તાર છે આ તાપીનો, અને ત્યાં ફરી એકવાર ધર્માંતરણનો મુદ્દો ગરમાયો છે. શાળાના કેમ્પસમાં ચર્ચ હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. શું બાળકોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે? સૌથી મોટો પ્રશ્ન. આ પહેલા મોરારી બાપુએ પણ વ્યાસપીઠ પરથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે શાળાઓમાં 70%માંથી 75% શિક્ષક ઈસાઈ છે, તેમજ પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે. કેટલાક પ્રલોભન આપવામાં આવે છે ગામડાના આ લોકોને અને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવે છે. તો હરિપુરાની આ સરકારી શાળા કે જ્યાં ચર્ચ હોવાથી હિન્દુ નેતાઓ રોષે ભરાયા છે, તપાસ કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે. શાળા પહેલા ચર્ચ બન્યું હોવાનો આ તરફ શાળાના આચાર્યએ દાવો કર્યો છે. આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. હરિપુરા ગામની આ શાળાના દ્રશ્યો છે જ્યાં ચર્ચ અત્યારે પણ હયાત અને જેને લઈ અનેક સવાલો ઊભા થયા છે. શાળાનું કેમ્પસ આપ જોઈ રહ્યા છો, આ કેમ્પસમાં જ ચર્ચ હોવાથી તપાસની માંગ ઉઠી છે. હિન્દુ નેતાઓમાં રોષ. યોગી દેવનાથ બાપુએ પણ કહ્યું કે આ એક શાળા નહીં, આવી અનેક શાળાઓ છે અંતરિયાળ વિસ્તારમાં અને જ્યાં આ પ્રમાણેની પ્રવૃત્તિઓ ચાલે છે જેને અટકાવવી જરૂરી છે.